Good morning, students. Energy Conservation and Audit, Unit 5, Energy Audit. In last lecture, we studied about detailed energy audit, Phase 1, Phase 2 and Phase 3. એટલે કે ઓડિટ પહેલાંનો ફેઝ, ઓડિટ ફેઝ અને ઓડિટ પછીનો ફેઝ આપણે ભણ્યા. હવે આપણે આગળ ભણીએ કે આ જે ડિટેલ એનર્જી ઓડિટ થયું એ ડિટેલ એનર્જી ઓડિટનું રિપોર્ટિંગ, એટલે કે આપણે એને રિપોર્ટ કેવી રીતે આપવું, એ રિપોર્ટ આપણને શી માહિતી આપે છે. જીટીયુમાં 2 થી 3 વર્ષ આ પૂછાયેલો છે ક્વેશ્ચન અને સ્ટેપ જ લખવાના આવે છે, તો ખાસ ધ્યાન રાખજો. ફર્સ્ટ કે કયો રિપોર્ટ, એટલે કે ડિટેલ એનર્જી ઓડિટનો જે રિપોર્ટ જે છે એ કઈ માહિતી આપે છે આપણને, વિચ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન. તો ફર્સ્ટ વન ઇઝ ઇક્વિપમેન્ટ એન્ડ પ્લાન્ટ ડિટેલ્સ, એટલે કે સાધનો અને પ્લાન્ટની માહિતી, એટલે કે કયા કયા સાધનો હતા અને પ્લાન્ટ કયો છે એની માહિતી આપશે. બીજી માહિતી છે કે સ્પેસિફિકેશન, નેમ પ્લેટ ડિટેલ, એટલે કે દરેક ઇક્વિપમેન્ટ હોય એ દરેકના સ્પેસિફિકેશન, નેમ પ્લેટ ડિટેલ જેને કહીએ. ખ્યાલ હોય તો તમને નેમ પ્લેટ ડિટેલ એટલે ધારો કે કોઈ ટ્રાન્સફોર્મર હોય તો ટ્રાન્સફોર્મરની બહાર એક નેમ પ્લેટ મૂકેલી હોય, બરાબર, એની બહાર આઉટસાઇડ લગાવેલી હોય કે ટ્રાન્સફોર્મર કયું છે, સિંગલ ફેઝ છે કે 3 ફેઝ, કયા ટાઈપનું છે, કેટલા વોલ્ટેજ, કેટલા, બરાબર, દરેક વસ્તુ, બરાબર, એના કેવીએ કેપેસિટી છે, કેવીએ એમવીએ, એની નેમ પ્લેટમાં લખેલું હોય. જેવી રીતે મોબાઈલમાં એના સ્પેસિફિકેશન હોય છે એવી રીતે એને આપણે ફીચર્સ પણ કહીએ, સ્પેસિફિકેશન કહીએ. એક પ્લાન્ટમાં જેટલા પણ હોય એટલે દરેકના સ્પેસિફિકેશન આપણે લખી લેવા જોઈએ, દરેક સાધનો. ઓકે. ત્રીજું જે છે એ થર્ડ છે યુઝ ઓફ ડેઝ, એટલે કે કેટલા કલાક દિવસની અંદર એ સાધનો વપરાય છે, એની અંદર કેટલી એનર્જી વપરાય છે, એની ડિટેલ અંદર લખવામાં આવે છે. સપોઝ કોઈ કંપનીની અંદર 5 HP 3 મોટરો છે. સમજો, એક ઉદાહરણ છે કે 5 HP 3 મોટરો છે, 2 7 HP મોટરો છે, એટલે ટોટલ મોટર કેટલી થઈ? 5 થઈ. 5 HP 3 અને 2 HP 7 HP 2, 5 મોટરો થઈ. પણ જે 5 HP મોટરો છે એ દિવસ દરમિયાન કન્ટિન્યુઅસ 24 કલાકની શિફ્ટ છે, તો એ દિવસની અંદર 12 કલાક ચાલે છે. જ્યારે 7 HP મોટર છે એ દિવસ દરમિયાન માત્ર 8 કલાક ચાલે છે. તો એ કેટલા દિવસો એના યુઝ થાય છે, કેટલા કલાક દિવસ વાઇઝ, એની ટોટલ માહિતી અને એના આધારે એનું કેલ્ક્યુલેશન. હવે આ જે ઇક્વિપમેન્ટ છે, સાધનો છે, એમાં એનર્જી વપરાશ કેટલો થાય છે, યુઝિસ ઓફ એનર્જી, એટલે કે એનર્જીનો વપરાશ કયો કયો છે, કેટલી જગ્યાએ થાય છે, એની માહિતી આપશે. પછી આવશે એનું ઓપરેશન શિડ્યુલ. ઓપરેશન શિડ્યુલ એટલે કયો પ્લાન્ટ કેવી રીતે વર્ક કરે છે અને કઈ સિક્વન્સ છે એની, એટલે આખા જ ઓપરેશનનું એક શિડ્યુલ બનાવેલું છે અને એ શિડ્યુલ પ્રમાણે કેવી રીતે વર્ક થાય છે તે. એના પછી આવશે એનર્જી એફિશિયન્સીની ગણતરી, કેલ્ક્યુલેશન ઓફ એનર્જી એફિશિયન્સી. કે એનર્જીની એફિશિયન્સી કેટલી આવશે, એટલે કે કેલ્ક્યુલેશન ઓફ એનર્જી એફિશિયન્સી
ટેરિફ ઓફ ઇલેક્ટ્રિસિટી, પેટ્રોલ, ડીઝલ, ફ્યુઅલ, હીટ, કોલ, એટલે કે જેટલા પણ ફ્યુઅલ વપરાય છે, પેટ્રોલ છે, ડીઝલ છે, હીટ છે, કોલસો છે, લાકડું છે, ઇલેક્ટ્રિસિટી છે, દરેકે દરેક ફ્યુઅલના ટેરિફ. ટેરિફ એટલે કે બિલ. ટેરિફ તમને ખ્યાલ હશે કે આગળ પણ આવેલું છે. ટેરિફના પ્રકાર, બિલ કેટલા પ્રકારનું આવે, 2 પાર્ટ ટેરિફ, સિંગલ ટેરિફ, એટલે કે દરેક પ્રકારનું ટોટલ બિલ તમારે કેટલું આવે છે, કેટલું ફ્યુઅલની કોસ્ટ છે. એટલે કે આખા પ્લાન્ટની અંદર તમારું બિલિંગ સેક્શન જેને કહેવાય, ખ્યાલ આવી ગયો. બિલિંગ સેક્શન એટલે કે ઇલેક્ટ્રિસિટી બિલ કેટલું આવે છે, પેટ્રોલનું બિલ કેટલું છે, ડીઝલનું બિલ કેટલું છે. આપણા ઘરની અંદર આપણે આવું બિલની ખાલી વાત કરીએ તો પહેલું આપણા ઘરનું ઇલેક્ટ્રિસિટી બિલ, પછી આપણા ઘરે જેટલા વ્હીકલ હોય દરેક વ્હીલના મંથલી, તો મંથલી આપણા દરેકના વ્હીકલની અંદર કેટલા પેટ્રોલ છે એ પેટ્રોલના બિલ ના લેતા હોય તો આપણે પેટ્રોલ પુરાવીએ છીએ એનું. ગાડી હોય તો પેટ્રોલની ગાડી હોય તો પેટ્રોલ, ડીઝલ હોય તો ડીઝલ, ફ્યુઅલ એટલે તમારા ઘરે જો પાઇપલાઇન હોય, ગેસની પાઇપલાઇન હોય તો એનું બિલ, પાણીની પાઇપલાઇન હોય તો એનું બિલ, બરાબર. હીટ એટલે ઇસ્ત્રીનું બિલ, એટલે ઇલેક્ટ્રિસિટીમાં આવી જાય કારણ કે આપણે ઇલેક્ટ્રિસિટી યુઝ કરીએ છીએ. ગેસ બિલ, આ બધી જ વસ્તુ એટલે ટેરિફ એટલે એનું ટોટલ ટેરિફ કેટલું આવે છે તમારા પ્લાન્ટનું, એની પણ માહિતી આ ડિટેલ એનર્જી ઓડિટના રિપોર્ટમાં હોય. એવી જ રીતના ડિટેલ્સ ઓફ એનર્જી કન્ઝપ્શન ફોર પ્રીવિયસ યર, એટલે કે આગલા વર્ષનું જે વર્ષ પૂરું થઈ ગયું છે એની ડિટેલ, એનર્જી કન્ઝપ્શનની ડિટેલ, કેટલી ગયા વર્ષે કેટલો એનર્જીનો વપરાશ થયો હતો એની માહિતી પણ આપણને આપશે. ગયા વર્ષે કેટલો યુઝ થયો હતો, અત્યારે આ વર્ષે તમે કેટલી વાપરશો એના આધારે બિલ કેટલું થશે, પછી એને કેટલું પ્રોડક્શન કરો. પહેલાં જૂના વર્ષની થઈને માહિતી પહેલાં આપણે આપે છે. ડિટેલ એનર્જી ઓડિટની અંદર પહેલાં આખો રિપોર્ટ જે છે એ રિપોર્ટ તમને જે માહિતી છે તમારો એકચ્યુઅલ પ્લાન્ટ કઈ રીતે વર્ક કરે છે એની જ માહિતી આપશે સ્ટાર્ટિંગમાં. અને પછી છેલ્લા વર્ષનું પ્રોડક્શન, એટલે કે પ્રોડક્શન ટોટલ પ્રોડક્શન ઓફ લાસ્ટ યર, આ બધી જ વસ્તુની માહિતી, એટલે કે જૂનો રિપોર્ટ જે છે એના જેવું જ છે કે ડિટેલ એનર્જી ઓડિટ આપણે કરાવી તો આપણો પ્લાન્ટ અત્યારે શું બેઝ ઉપર કામ કરી રહ્યો છે, કેટલું બિલ આવે છે, પ્લાન્ટ કેમ કામ કરે છે, કેટલા દિવસો છે વપરાશ, એનર્જી કેટલી વાપરીએ છીએ, એનું શિડ્યુલ શું છે, એફિશિયન્સી કેટલી છે, ટેરિફ કેટલું છે, બરાબર. આ બધી જ માહિતી આપશે. પછી જે છે એ પહેલું તમને આપવામાં આવશે સજેશન. એન્જિનિયરિંગ લેવલે સજેશન, એટલે એન્જિનિયરિંગ સજેશન આપશે, બરાબર. એન્ડ લિસ્ટ ઓફ પ્રોજેક્ટ પ્રાયોરિટી, એટલે કયા પ્રોજેક્ટની પ્રાયોરિટી આપીને એને અમલમાં મૂકવો એનું લિસ્ટ આપશે કે આટલા સૂચનો છે, તમે આવી રીતે આ જગ્યાએ, બરાબર, 5 HP મોટર છે ત્યાં 7 HP મોટરના અવર્સ જે છે વધારીને 5 HP 5 મોટર જે છે ઓછા કરશો તો આટલી એનર્જી સેવ થશે. એનર્જી સેવ થશે તો એના બિલમાં ફેર પડશે, એટલે તમારું અત્યારનું 7,000 બિલ આવતું હોય તો હવે પછી 5,000 આવશે, બરાબર. તો એ પ્રમાણે આખું એક કેલ્ક્યુલેશન બેઝ, જેને આપણે એન્જિનિયરિંગ સજેશન કહીશું, એવા એન્જિનિયરિંગ સજેશન આપવામાં આવે છે. એટલે એના અલગ અલગ પ્રોજેક્ટની પ્રાયોરિટી લિસ્ટ આપવામાં આવે, એમાંથી આપણે કયો પ્રોજેક્ટ સિલેક્ટ કરીશું, પ્રાયોરિટી. એકચ્યુઅલ કેટલા એનર્જી, ગીવ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ એકચ્યુઅલ એનર્જી યુઝ, એટલે એકચ્યુઅલ કેટલી એનર્જી યુઝ થાય છે એની માહિતી પણ આપે છે આ જૂનો રિપોર્ટ, બરાબર. એટલે જૂની જ માહિતી છે, અત્યારે તમે શું હાલ કરી રહ્યા છો. હવેનો મેઇન ટોપિક છે પોસિબિલિટી ટુ સેવ એનર્જી, સ્ટેપ ફોર ધેટ.
એટલે કે એનર્જી બચાવવાની કઈ કઈ જગ્યાએ શક્યતાઓ રહેલી છે, પોસિબિલિટી, અને તે માટે કેવા પગલાં લેવાના છે એની આખી ડિટેલમાં યાદી બનાવવાની હોય છે અને એના આપણને પગલાં દર્શાવે છે કઈ રીતે એના સ્ટેપ લઈશું. તો આટલી આટલી જગ્યાએ પોઈન્ટ આઉટ કરેલું હોય કે આખા પ્રોજેક્ટની અંદર આટલી જગ્યાએ તમે આટલો એનર્જી યુઝ કરો છો, એવા સ્ટેપ પાડીને તો એવી 50 જગ્યા હોય તો 50 જગ્યામાં કઈ જગ્યાએ કેટલી એનર્જી વાપરાશે અને કેટલી એનર્જી સેવ થશે, અને આ એનર્જી સેવ કરવા માટે આ પ્રોજેક્ટ આ ઇક્વિપમેન્ટ લગાવવું પડશે, આટલું ચેન્જ કરવું પડશે, ને એ ચેન્જ કરવાનો ખર્ચો છે 5000. મેં આગળના લેક્ચરમાં પણ કીધું હતું કે 10,000નો ખર્ચો કરીએ અને 50,000 બચે તો જ એ એનર્જી ઓડિટ કરાવવું જોઈએ. બાકી 5,000ના ફાયદા માટે 10,000નો ખર્ચો કરાય નહીં. એ જ વસ્તુ છે. અને એના માટે જે વાત કરી એ જ વસ્તુ કે કેટલું એનું રોકાણ જોશે. સો ધ રિક્વાયર્ડ ફોન ઓકે સેવિંગ એન્યુઅલી એનપી બેક પીરિયડ. સમય પ્રિન્ટિંગ મિસ્ટેક, અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે. એટલે કે રિક્વાયર્ડ બજેટ જેને કહેવાય, એને જે શબ્દ અહીંયા ફોન ટાઈપ થઈ ગયેલ છે. સો ધ રિક્વાયર્ડ બજેટ એટલે કે રોકાણ, કેટલું રોકાણ જોશે, એન્યુઅલી કેટલું સેવિંગ થશે, એન્ડ પે બેક પીરિયડ. એન્ડ પે બેક પીરિયડ એટલે કે કેટલા સમયમાં પૈસા પાછા આવે છે. પે બેક પીરિયડ તમે ભણી ગયા, એનું કેલ્ક્યુલેશન પણ તમે કરી લીધું હશે. એટલે કે કેટલા પૈસા પાછા આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ મુદ્દા થયા આપણા ડિટેલ એનર્જી ઓડિટનો રિપોર્ટ. હવે એ જ રિપોર્ટની અંદર એનર્જી ઓડિટના રિપોર્ટના આધારે કઈ કઈ જગ્યાએ એનર્જી સેવ થશે, એના કયા કયા સ્ટેપ લેવા જોઈએ, એટલે કે એનર્જી કન્ઝર્વેશનના કયા 3 પ્રકારના એક્શન છે એ. તો એમાં પહેલું છે ટાઈપ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન એક્શન. ફર્સ્ટ જે છે એને કહીશું શોર્ટ ટર્મ એક્શન. સેકન્ડ છે મીડિયમ ટર્મ એક્શન. એન્ડ થર્ડ જે છે એ લોંગ ટર્મ એક્શન. ઓકે, there are 3 action of energy conservation. First one is short term action, second medium term action, and third long term. નામ પ્રમાણે તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો છે. શોર્ટ ટર્મ એક્શન એટલે થોડા સમય માટે, મીડિયમ ટર્મ એટલે થોડો મધ્યમ સમય વધારે લઈને, અને લોંગ ટર્મ એટલે ખૂબ જ લાંબા સમય સુધી. તો પહેલું સમજીએ શોર્ટ ટર્મ એક્શન. શોર્ટ ટર્મ એક્શન એટલે કે એમાં કોઈ આપણે કેપિટલની જરૂર પડતી નથી. કેપિટલ એટલે કે વધારે પૈસાની જરૂર પડતી નથી, વધારે રોકાણની જરૂર પડતી નથી. એટલે કે ઓછા ઇન્વેસ્ટમેન્ટથી આપણે એનર્જીનો જે વ્યય થાય છે, લોસ થાય છે, એ ઘટાડી શકાય. ખૂબ જ નજીવી કિંમત, ખૂબ જ ઓછા ઇન્વેસ્ટમેન્ટથી, એટલે કે બહુ મોટી કેપિટલની જરૂર પડતી નથી, બહુ મોટું મૂડીરોકાણ જરૂરી નથી, અને આપણે એનર્જીનો લોસ ઘટાડી શકાય. બીજું છે બિનજરૂરી એનર્જી વપરાશને ઘટાડી શકાય. બિનજરૂરી એટલે એવા સમયે એનર્જીનો વપરાશ, બિનજરૂરી એનર્જી વપરાશને ઘટાડવો. બિનજરૂરી એટલે કે જ્યારે જરૂર નથી એવા સમયે. આપણે પણ ઘરની અંદર બિનજરૂરી એનર્જી વપરાશ ઘટાડવા માટે કે એક પંખો ચાલુ હોય તો શક્ય હોય ત્યાં સુધી બધા એક જ રૂમમાં ટીવી જોતા હોય છે. આપણે પણ ઘરની અંદર
બરાબર. એક જ પંખા નીચે એસી હોય તો કે દરેક રૂમે રૂમે આપણે એસી ચાલુ કરીને એક એક વ્યક્તિ બેસીએ છીએ? નથી બેસતા. શક્ય હોય કે 2 થી 3 જણા હોય એક એસીમાં બેસીએ. ઓકે, ખ્યાલ આવી ગયો. મેન્ટેનન્સ પ્રોગ્રામને સુધારવાની સિસ્ટમ, જેથી કરીને એફિશિયન્સી વધારી શકાય. આપણો જે મેન્ટેનન્સનો કાર્યક્રમ છે, જે મેન્ટેનન્સનો શિડ્યુલ છે, આખું મેન્ટેનન્સનું શિડ્યુલ જે છે એને ફોલો કરી અને એ ફોલો કરીને આખી સિસ્ટમની એફિશિયન્સી આપણે સુધારી શકીએ, વધારી શકીએ. બરાબર. તો આ થઈ ગયા આપણા શોર્ટ ટર્મ એક્શન. તો શોર્ટ ટર્મ એક્શનની અંદર 3 મહત્ત્વની વસ્તુ. પહેલું, કોઈ જ પ્રકારની કેપિટલની જરૂર પડતી નથી, એટલે કે મોટા મૂડીરોકાણની જરૂર નથી. ઓછા ઇન્વેસ્ટમેન્ટથી આપણે એનર્જીનો વ્યય ઘટાડી શકીએ છીએ. બીજું કે બિનજરૂરી એનર્જીનો વપરાશ પણ આપણે ઘટાડી શકીએ. એટલે જરૂરિયાત ના હોય અથવા કોઈ એક જગ્યાએ બધા ભેગા બેસીને, બરાબર, એટલે કે એક જ પંખા નીચે 2 કે 3 જણ બેસીએ, અલગ અલગ પંખા ના ચાલુ. અને મેન્ટેનન્સ પ્રોગ્રામ છે, શિડ્યુલને કમ્પ્લીટ ફોલો કરીને આપણી સિસ્ટમ સુધારી દઈએ. બરાબર. કમ્પ્લીટ મેન્ટેનન્સ જેટલું વધારે કરીએ એટલી એફિશિયન્સી સુધારી શકાય. ઓકે. સેકન્ડ જે છે એ મીડિયમ ટર્મ એક્શન. મીડિયમ ટર્મ એક્શન એટલે મીડિયમ ટર્મના કે એમાં શોર્ટ ટર્મ કરતાં થોડુંક વધારે રોકાણ કરવું પડે. અમુક સાધનો ઇક્વિપમેન્ટમાં જે પણ પ્રોબ્લેમ હોય એના થોડા ઘણા સુધારા વધારા કરી અને એના ઓપરેશનના શિડ્યુલમાં, જેમ મોટરની મેં એક ઉદાહરણ આપ્યું એમ મોટરના શિડ્યુલિંગમાં ફેરફાર કરીને એના સુધારા કરીને આપણે સિસ્ટમની એફિશિયન્સી વધારી શકીએ. ખ્યાલ આવી ગયો. તો મીડિયમ ટર્મ એક્શનમાં 2 જ વસ્તુ કે રોકાણ શોર્ટ ટર્મ કરતાં થોડું વધારે, એટલે કે ઓછું રોકાણ જોઈએ. શોર્ટ ટર્મ કરતાં વધારે પણ આમ રોકાણ ઓછું. પેલામાં તો જરૂર પડતી નથી એમ જ ગણો. બરાબર. એટલે કે કરોડ રૂપિયાનો પ્લાન્ટ હોય તો કરોડ રૂપિયાની અંદર 10,000 નાખવાના હોય તો એ રોકાણ ના કહેવાય, બહુ જ ઓછી વેલ્યુ કહેવાય. પણ લાખ રૂપિયા નાખવાના હોય, બરાબર, તો એનો ઓછું રોકાણ કહેવાય. અને એ જ વસ્તુની અંદર જો 5 લાખ નાખવાના હોય તો એ મોટું રોકાણ કહેવાય. ઓકે. તો ત્રીજી વસ્તુ છે, થર્ડ જે છે એ લોંગ ટર્મ એક્શન. લોંગ ટર્મ એક્શનની અંદર એટલે કે લાંબા સમયમાં, તો પહેલું કે મોર ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે વધારે રોકાણ જોઈએ છે. મોર ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નીડેડ. વધારે પડતું મોટું રોકાણ કરવામાં આવે છે. અત્યારના જે લેટેસ્ટ ટેકનોલોજી છે, લેટેસ્ટ એનર્જી કન્ઝર્વેશનની જે મેથડ્સ છે, બરાબર, નવા, બરાબર, અને જેટલા પણ મેથડ અત્યારે યુઝ થતી હોય, નવા રિસર્ચિસ થતા હોય અને એનાથી જે આપણને આર્થિક ફાયદો થતો હોય, એટલે કે નાણાકીય ફાયદા, ફાઇનાન્શિયલી પ્રોફિટ થતો હોય, એવા જે પગલાં હોય એને લોંગ ટર્મ એક્શન કહેવાય. ખ્યાલ આવી ગયો. દરેક વસ્તુનો ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. આજનો એક જ સવાલ ભણ્યા છીએ આપણે, અને મેઇન સવાલ છે કે ભાઈ ડિટેલ એનર્જી ઓડિટનું રિપોર્ટિંગ એન્ડ રેમિડિયલ મેઝર્સ, એટલે કે ડિટેલ એનર્જી ઓડિટનો રિપોર્ટ અને સુધારાના પગલાં. એમાં પહેલાં આપણે રિપોર્ટની માહિતી આપી. રિપોર્ટની માહિતીમાં તો પહેલો કયો રિપોર્ટ આપ્યો હતો કે ભાઈ સાધનો અને પ્લાન્ટની માહિતી. પછી સ્પેસિફિકેશન અને નેમ પ્લેટની વાત કરી ડિટેલ. પછી કેટલા દિવસની અંદર કેટલા વપરાશ થાય છે, કલાકોની માહિતી. કેટલા કલાક કયા ઇક્વિપમેન્ટ વપરાય છે એની માહિતી આખા દિવસમાં. મહિનો હોય તો એમાં મહિનામાં કેટલા દિવસો છે, બાકીના દિવસે રજા પણ હોય છે. પછી કેટલી એનર્જી વપરાય છે, એટલે એનર્જીનો કુલ વપરાશ. ઓપરેશન શિડ્યુલ, એટલે કે આખા કંપનીની અંદર કયા ઇક્વિપમેન્ટનું કયા પ્રકારનું ઓપરેશન શિડ્યુલ છે. એનર્જી એફિશિયન્સીની ગણતરી કરી.
ટેરિફની વાત કરી એટલે કે ઇલેક્ટ્રિસિટી, પેટ્રોલ, ડીઝલ, ફ્યુઅલ, હીટ, કોલસો, બરાબર, લાકડું, એ બધી જ વસ્તુ. પછી લાસ્ટ યરની અંદર એનર્જી યુઝ કેટલી કરી એની માહિતી, એની ઇન્ફોર્મેશન, લાસ્ટ યરનું પ્રોડક્શન, પછી એન્જિનિયરિંગ સજેશન, પછી એચ્યુઅલ યુઝીસ ઓફ એનર્જી ઇન્ફોર્મેશન, કે કેટલી એનર્જી વપરાઈ છે, એનર્જી સેવિંગની પોસિબિલિટી, કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈશે, કેટલી બચત જોઈશે, પેબેક પીરિયડ શું છે, આ બધી જ વસ્તુ એનો રિપોર્ટ થયો. પછી એના એનર્જી સંચયના પ્રકારો, એટલે કે એના એનર્જી સંચય એટલે શું થયું, એનર્જી કન્ઝર્વેશન, એના પ્રકારો, એના 3 પ્રકાર, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ, અને એની અંદર સ્વાદ છે. ઓકે, બધાને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ વેરી મચ. ધ્યાન રાખીને યાદ કરી લેજો.